અમરા ઠાકોર વિનાશ કાળી વિપૃત બુદ્ધિ બારે બુદ્ધિ અને ખોળે હાથ આવી તો આવી નકર ગઈ અમરા ઠાકોર તને કહું છું અને તું બધાને ચેલેન્જ માર્યા કરે છે ને ઓલા અરવિંદ ભુવાજીને તું ચેલેન્જ મારે છે કે તમે અરવિંદ ભુવાની ચેલેન્જ મારે છે તમારી મેલડી કેવી છે તમારી કેવું છે ઈ તો ઓલો મોહમ્મદ બાગડો બોલ્યો તો કે તારી મેલડીને જોવી છે કાનિયા જોગીને ટકોર કર્યો તો અને તેથી ભલા મણા નવખંડ ધરાની માલપા ભગવો ભેગો કરેલો હતો અને તેથી એને બતાવી હતી ને તને બતાવશે અને તું કેશો કે મેલડીને જોવી છે અને તું અરવિંદ ભુવાજીને ચેલેન્જ કરે છે તો હું તને ચેલેન્જ કરું છું કરવાવાળા સિંહ સુરત જિલ્લો તાપીના પાળે મસાણી મેલડીનું મંદિર આવી જા આપણે ઉકળતા તેલના તાવા માંડી હે આવી જા તું અમરા ઠાકોર નાસ્તિક તું ઠાકોરનો પેદાઈશ નથી લુકીના પેટના તું તારી ચેનલ ચલાવવા તું તારી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આવા બધા વિડિયો નાખી અને આ મોટું ધોયા વગરનો આચું કાઢતો હેવારના પોરમાં એલા લુકા નો માન તો કાઈ નહીં પણ કોઈનો વિરોધ નહીં કરે સમજાઈ ગયું અને તું કે હું આના સપોર્ટમાં બોલું આવા છે એટલે મને સપોર્ટ કરશે કોઈ તારો બાપ સપોર્ટ નહીં કરે તને તું ઠાકોર હોય તો અમે દરબાર સહીએ બરાબર અને મસાણી મેલડી માં ના ઉક્તાપોરની મેલડી માં ના ભુવાજી છું તને હું ચેલેન્જ આપું છું હાલ આવી જા તું રાય માતાજીનો તાવો માંડીએ આપણે રાવળ સમાજ સાથ હાલે તો ચિયા ના હાલે અને રાવળ ને દેરો સી સામ્રાજ્ય હોવું જોઈએ સમજાઈ ગયું કોની પેદાઈશ શહીદ નથી ખબર પડતી હાલો પાકિસ્તાનની પેદાઈશ હાલી નીકળ્યો છે અને 75 ગોળ ગયા હકુબા કાઠીએ બરાબર મેં પોતે તો તે ફોન ઉપાડ્યો કા તો સત્ય ઉપર હાલતા એવો ભુવાજીનો વિરોધ કરતા હોય અને કા તો દેવનો વિરોધ કરતો હોય એનો ધંધા જ છે આ ભગવાન રામનું માતાજી સીતાનું અપમાન કરતો હોય એલા જાતિ જનગીએ દુખી ઉકાન થાજો અમૃત તને જ કહું છું કાક વિચાર કરી લે ભુવાજી મારે તમને ચેલેન્જ છે અને તમે ચોકમાં આવી જાઓ મેં તમને એક જ સવાલ પૂછે અને જો એ આચું પડશે તો તમારો 1 વીઘો જમીન આપી તારી 1 વીઘો જમીન શમશાન માટે કામ લાગશે શમશાન બદલે કોમ લાગશે તને દફનાવવા માટે કામ લાગશે હું કે તને દેન કર્યા નો હોય તને બાળવાનો નો હોય ખુદ બળી ગયેલો ને બાળવાના નો હોય તને બાળવાનો નો હોય તને દફનાવવાનો હોય બરાબર તું બળી ગયેલો છો અરે તારી કરતા તો અમુક મુસલમાને આ રાજક માતાજીને દેવી દેવતાને માને છે ખોડિયાર માને છે મેલડી માને છે તું હિન્દુનો દીકરો થાય અને હિન્દુનો ધર્મને ટાર્ગેટ કરે સાલા મેં તારો વિડિયો કોઈ દિન જ બનાવ્યો એટલા દિવસથી અને તું બોલનો તોલ કરાય જા તને કોઈ મારે તને કોઈ હાથ લગાવે ને તો કહેજે મને કે મારે તમને પૂછવું છે બરાબર પૂછવાનો અધિકાર છે પણ ખોટો બધાયની તે ચડવું પણ મેલડીની કે મામાની કે હનુમાનની ઠે નો ચડવું નકર ઠેબુ લાગી જાય સમજાઈ ગયું તમારી જેવા નાસ્તિકો કેટલાક છે અને તમારી જેવા ધર્મને ટાર્ગેટ કરે છે જે સત્ય ઉપર ભુવાજી હાલતા હોય ને તમને એમ થાય કે ફોર વ્હીલર લઈને ફરવા મળ્યા એ તો તમારું બાપ ભેગું થાય ને ત્યારે બધું થાય હું ઈ દેવ દેનારી બેઠી છે એ દુબળી નથી ધંધો જ કરે છે હા અને ભુવા પણ તમને ક્યાં કોઈ કંકોત્રી લખે છે કે તમે આવો મંદિરે જાવ નાઈ ચોરાવા જાવ નાઈ જાવ તમે તમારું કરીને બેહો અને તને ક્યાં કોઈ કહે છે તારો બાપ એટલું યાદ રાખ ને અમૃત ઠાકોરીઓ અરે તું ઠાકોર નથી વાકોપલી તાપીના પાળે હક્કુ વાત કાઠી મસાણી મેલડી માં ના ભુવાજી ઉગતા પર બાદની ભગવા ઝંડાની મારી મેલડી ના ભુવાજી મારી સામલા હરાણીયાની મેલડી ભલા મણાસ આ 71 બોલ પાળે ભાખેલું ભોયા ન પડવા દે અમે કોઈને ખોટી રીતે રૂપિયા નથી લેતા અને જા ભુવાજી ખોટા રૂપિયા લેતા હોય ખોટી રીતે પૈસા લેતા હોય
એવાને તે અમે કહીએ છીએ કે તમારું બધું બંધ કરી દેજો, પણ તું બધે જગ્યાએ રાપડા સુના કરશો તો બધે રાપડા સુના નો હોય. સુના ના હોય. નીકળી જાય અમરત ત્યાં. કોક દાડો હાપ નીકળી જાય મોંથી. તું હાલી મળ્યો છો તો અને ખાલી વિડીયો બનાવવા છે. આવી જા સુરત, તને કોઈ થેપલી નો અડાડે અને તને કોઈ નો કરે. તું સુરત આવ, હું તને ચેલેન્જ આપું, તેલનો તાવો માંડવો છે માં મસાણી મેલડી નો, આવી જા. તેલનો તાવો માંડવાનો છે, પછી ભલે હું બળી જાઉં, ભલે માથે તેલ રેડી દઈ, તું કે એમ કરે ચાલ. નકર તારે પડખે એક હવા પાલીનો તાવો તારા માટે માંડવાનો છે, અને જેવા બળબડિયા ઉકળતો તેલ તાવો થાય એવો તારી માથે નાખવાનો છે. હે એટલે અમે બળી જાય કે મરી જાય કે મારી દેવ માટે તો બધું કરીએ. બોલો એક દેવી પૂજક બનશો ત્યાં તું પાછો હાલી મળ્યો છો, અને તારી ઉપર એક ફેરું તો ફરિયાદ થઈ ગઈ છે, પણ હજી તારે સુધરવું હોય ને તો સુધરી જાજે. ખોટી ધરપકડ કાય અને